સુરેન્દ્રનગર તો પહોંચી ગયા છીએ, સામે શિવસા છે. પણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે અને ગુડ મોર્નિંગ બધાને. સવાર થઈ ગઈ છે અને જવું છું પાટડી અને પછી અહીંયાથી થોડુંક આગળ એક લોકેશન છે ત્યાં જવાનું છે. તમને આગળ વિડીયોમાં મળું કારણ કે સવાર પડી ગઈ છે. મસ્ત તૈયાર થઈ ગયા છે. ઘરેથી તો નીકળી ગયા અને પાટડી પહોંચ્યા છે અને જવું છે સુરેન્દ્રનગર કારણ કે સુરેન્દ્રનગર એક કામ છે તો સુરેન્દ્રનગર જવું છું. સારું, કાલે અમદાવાદથી ટાંકી પણ કરાવીને આવ્યો અને આજથી સુરનગર જવું છું. આજે આખો દિવસ સુરનગરનો તમને બ્લોગ દેખાડીશ. સુરનગર કેવું છે અને અંદરથી બધું વિઝિટ કરી. બજાણા પહોંચ્યા છીએ ને ભાઈઓ મેચ એન્જોય કરે છે ભાઈ. ખરાબ બપોરે તમે જો ટેન્ટ બેન્ટ લગાવીને ખરાબ બપોરે મેચ. અણિન્દ્રા પહોંચી ગયા છે અને આ અણિન્દ્રાની પ્રખ્યાત કુલ્ફી છે ભાઈ. કારણ કે ના કેમિકલ વગરની, કારણ કે બીજી બધી કેમિકલવાળી આવે છે. અને અણિન્દ્રાની પ્રખ્યાત કુલ્ફી છે. આપણે પણ એક ખાઈ નાખી કારણ કે અણિન્દ્રા આવ્યો તો કુલ્ફી ખાવાનું ભૂલશે નહીં. કારણ કે સુરેન્દ્રનગર રસ્તા પર જ સુરેન્દ્રનગર તો પહોંચી ગયા છીએ, સામે શિવસા છે. પણ ગુરુ કૃપાની અંદર જઈને થોડું જમી લઈશ ભાઈ. કારણ કે વાગવામાં થયા 12:30 તો પેટનો ખાડો પૂરી લઈએ પહેલાં. 12:30 થઈ ગયા તો થોડું જમી લઈશ અને ગુરુ કૃપાની અંદર કેવું જમવાનું છે જોવું તમને બતાવું. ચલો ભાઈ, 15 મિનિટ વેઇટ કર્યા પછી જમવાનું આવી ગયું છે અને જમીને તમને કહું ભાઈ કેવું જમવાનું છે. ગુરુ કૃપા જમી લઉં, મળી જમીન. કેવું છે કહું, કદાચ 3માંથી 1 સ્ટાર આપવો હોય તો વિચાર કરો એવું જમવાનું ભાઈ. થર્ડ ક્વોલિટી કઈ ઠેકાણું પડ્યું નહીં ભાઈ. સુરેન્દ્રનગરને બાય બાય કરીને હવે નીકળીશું ઘરે જવા માટે. કારણ કે પાટડી થાય છે અહીંથી 54 કિલોમીટર. જલ્દી પહોંચી જાય ઘરે કારણ કે 6 વાગી ગયા છે. ઘરે પહોંચી જઈ ખેડૂતે મસ્ત ખેતરા બેતરા હાંકી મૂકી જ ના છે ભાઈ. કારણ કે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદ વરસે અને વાવેતર થાય. હવે સુરેન્દ્રનગરથી ઘરે જવા નીકળી ગયો છું, વચ્ચે ઊભો રહ્યો છું અને આ તમે જોવા ભાઈ સુરેન્દ્રનગર બાજુ ભાઈ બધી બાજુ ખેતરા બેતરા હાકીને મસ્ત ખાલી વરસાદની રાહ જોઈ રહ્યા છે ભાઈ ક્યારે વાવેતર થાય.